આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. માધવબાગ વિદ્યાભવન અમરોલી ખાતે માધવ મંચ 2.0 કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં મુખ્ય વક્તા તરીકે ઝંખના વૈષ્ણવ, સંદીપ દવે, ડીવી ગામિત સર અને SK રબારી સરે ટેકનોલોજી માય ફ્રેન્ડ વિષય પર પોતાનું અસરકારક વક્તવ્ય આપ્યું હતું. ઉપરાંત સામાજિક અગ્રણી એવા શ્રી મનુભાઈ ગોંડલિયાને માધવ રત્ન તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હર્ષદીપસિંહ વાળાને માધવ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રોતાઓએ ટેકનોલોજી અંગે પોતાના મૂંઝવતા પ્રશ્નો પૂછીને ઉપસ્થિત વક્તાશ્રી તરફથી સંતોષકારક જવાબો મેળવ્યા હતા. અનુક્રમે એબ્રોડ સ્ટડી અને હેલ્થ વેલબોર્ડિંગ વિષય પર માધવ મંચ 2.0 ટોક શોનું આયોજન થયેલું હતું, જેમાં એબ્રોડ સ્ટડી વિષય પર મુનિકાંત જરીવાલા, વિપુલ વાડોદરિયા, જિગ્નેશ પટેલ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જ્યારે હેલ્થ વેલબોઇંગ વિષય પર ડોક્ટરે દેવાંગી જોગલ, જાનવી ઈચ્છાપુરિયા તથા નિલેશભાઈ જોગલ હાજર શ્રોતાઓની સમસ્યાઓના સમાધાન સૂચવાયું હતું. ઉપરાંત ડોક્ટર કિશોરસિંહ ચાવડા, કુલપતિ શ્રી VNSGU તથા ગીતાંજલિબેન ઇટાલિયા સામાજિક કાર્યકરને માધવ રત્ન તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જય નિમ્બાર્ક અને ઉમંગ સોસાને માધવ ગૌરવ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આમ સતત 3 દિવસ 3 સમસ્યાઓ અને 3 સમાધાન થકી માધવ મંચ 2.0 કાર્યક્રમનું સફળ આયોજન માધવબાગ શાળા પરિવાર દ્વારા કરવામાં